કેમ છો બાળકો? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, માય નેમ ઇઝ હિરલ મેમ. હવે જુઓ, આપણે અત્યાર સુધી કોયડા 1.3 સુધી કમ્પ્લીટ થઈ ગયું છે. અમુક લખાણ સંબંધિત એના બધા પતી ગયા છે. અને બીજી વસ્તુ કે આપણે થિયોરિકલ પોર્શન પતી ગયો છે. ઓકે, હવે આપણે આગળ નવો એક કોયડો લઈશું, કોયડો 1.4. ઓકે, એ પહેલાં હું તમને એક વાત કહીશ. જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આનો બેનિફિટ તમને મળે. બીજું કે તમે તમારા મિત્રોને આ વિડીયોની લિંક શેર કરો અને એમને બી કહો સબસ્ક્રાઈબ કરે, લાઈક કરે. ઓકે, તમને આ વિડીયો ગમશે તો લાઈક અને કમેન્ટ બી આપજો. ઓકે, અને હું જે પણ લખું છું, ઓકે, એ દરેકે દરેક તમારે ઇન્ફોર્મેશન લખવાની જરૂર છે નહીં, નોટ્સ બનાવવાની જરૂર છે નહીં. ઓકે, આ જેટલું બી લખાણ લખ્યું છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. અને બીજી એક વાત કે અત્યાર સુધી આપણે જે વિડીયો ના જોયો તો પ્લેલિસ્ટમાં આપણા બધા વિડીયો છે, અગાઉના વિડીયો, એ તમે જોઈ લેજો. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ 1.4 કોયડો. હવે અહીંયા ધ્યાન રાખજો બધા. શું કહે છે કે જો નાઇટ્રોજન વાયુને એટલે N2 વાયુને કેટલા કેલ્વિન તાપમાને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે છે, એટલે કે શેમાંથી? H2O માંથી પસાર કરવામાં આવે તો H2O ની ક્વોન્ટિટી કેટલી છે? 1 લીટર પાણી. કેટલું છે એનો જથ્થો? 1 લીટર પાણીમાં કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળશે? પહેલો આન્સર કે 1 લીટર પાણીમાં કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળશે? ઓકે, તો આની અંદર પાણી એ શું છે? દ્રાવક છે. અને N2 નાઇટ્રોજન શું કહેવાશે? દ્રાવ્ય કહેવાશે. ક્લિયર? ઓકે, એવું ધારો, સપોઝ એવું ધારો કે ડાઈ નાઇટ્રોજન વાયુનું આંશિક દબાણ કેટલું આપ્યું છે? 0.987. આપણે પહેલો પોઈન્ટ આપણે એવો લખીશું કે કોનું? N2 નો આંશિક દબાણ આપ્યું છે કેટલું છે? 0.987. બરાબર? એ આંશિક દબાણ સર્જે છે. N2 માટે 293 કેલ્વિન તાપમાને હેનરીનો નિયમનો અચળાંક. હેનરીના નિયમનો અચળાંક એટલે આપણે કેના સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન કેવી રીતે કરીશું? કે અચળાંક અને H એટલે હેનરીનો, એટલે KH. KH ની વેલ્યુ તમને અહીંયા આપી દીધી, સારી જુઓ, 76.48. 76.48 કિલો બાર. 48 કિલો બાર. ઓકે, હવે આપણે અહીંયા આંશિક દબાણ શેમાં છે? કયા એકમમાં છે? 12માં છે. આંશિક દબાણ ડાઈ નાઇટ્રોજન આંશિક દબાણ 12માં છે. તો આપણે હેનરીનો જે અચળાંક KH નું મૂલ્ય આપ્યું છે તે તો શું છે? કિલો બારમાં છે. તો એને એકલા બારમાં કન્વર્ટ કરવા માટે અહીંયા જે વેલ્યુ આપી છે કે 76 પોઈન્ટ કેટલા છે છોકરાઓ? 48. તો એને કેટલા વડે ગુણીશું? તો 76. એક સેકન્ડ. 76 ઇક્વલ ટુ 76.48. આપણે એને 12માં ફેરવું હોય તો 1000 વડે એને ગુણવા પડશે. 1000. તો આપણે જો કેલ્ક્યુલેટરનો યુઝ કરો, શું છે કે 76.48 ગુણ્યા 1000 તો કેટલા આવ્યા? 76480. 76480 બાર. ઓકે, આપણે પહેલા અહીંયા પાર્ટીશન પાડી દઈએ એટલે આપણને વાંધો ના આવે. લઈશું આપણે અહીંથી. ઓકે, ફાઇન. ચલો, ફાઇન. તો આપણી જો KH નું મૂલ્ય કેટલું? 12માં આવી ગયું. KH બરાબર. ઓકે, તો હવે જો નોર્મલી આપણે મોલ્સ કોઈના બી શોધીએ છીએ તો નોર્મલ મોલ્સ એટલે કેવું? ધારો કે જો દ્રાવકના મોલ શોધવા તો દ્રાવકના મોલ ભાગ્યા કુલ મોલ. દ્રવ્યના મોલ શોધવા હોય તો દ્રવ્યના મોલ ભાગ્યા કુલ મોલ. ઓકે, એક એ રીતે બી શોધી શકાય. અને જો આપણી જો દાખલામાં આંશિક દબાણ અને KH નું મૂલ્ય આપ્યું હોય તો આપણે સી રીતે કરી શકીએ છીએ? એના દ્વારા પણ આપણે શોધી શકીએ છીએ. તો અહીંયા લખીશું ડાઈ નાઇટ્રોજનનો આંશિક દબાણ બરાબર નાઇટ્રોજનનો આંશિક ડાઈ નાઇટ્રોજનના આંશિક મોલ બરાબર ડાઈ નાઇટ્રોજનનો આંશિક દબાણ ભાગ્યા KH. PN2 નું શું છે વેલ્યુ? 0.987 બાર ભાગ્યા આનું વેલ્યુ કેટલું છે? 76480
80 બાર બંનેની વેલ્યુ સેમ છે યુનિટ. ઓકે, તો ચલો જો 0.987 બાર ભાગ્યા 76,480 એટલે આપણી જોડે અહીંયા વેલ્યુ શું આવી જુઓ 0. કેટલા 0 1 2 3 4 0 અને 12.9. ઓકે, રૂલ્સ પ્રમાણે દશાંશની પદ્ધતિ પ્રમાણે આ નવો થોડુંક વ્યવસ્થિત નથી લાગતો, આપણે જોઈ લઈએ. રૂલ્સ પ્રમાણે દશાંશની પદ્ધતિ પ્રમાણે એક આંકડા પછી પોઈન્ટ હોવો જોઈએ. તો આપણે ક્યાં લઈ જવાનું છે? અહીંયા લઈ જવું પડશે ને. જુઓ છોકરાઓ, ઓકે, અહીંયા પોઈન્ટ છે આ રીતે, અહીંયા લઈ જવાનું. તો કેટલા સ્ટેપ કરવું પડશે? 1 2 3 4 5. તો આપણે શું કરીશું? 1.29 ગુણ્યા 10 ની 1 2 3 4 5 જમણી બાજુ જઈએ એટલે -5 ઘાત. 1.29 ગુણ્યા 10 ની -5 ઘાત. એ શું આવી ગયું આપણું? ડાયનાઇટ્રોજનના આંશિક મોલ આવી ગયા. ક્લિયર? તો જો આપણે એને સ્ક્વેર કરી દઈએ. આપણો આન્સર પહેલા સિમ્પલ, સોરી, તો જો આ આપણો આન્સર આવી ગયો. ક્લિયર? આ સાદું ખાલી ડાયનાઇટ્રોજનનો આંશિક દબાણ આવ્યો. હવે આપણે જોઈએ નેક્સ્ટ પોઈન્ટ. આ પહેલો સિમ્પલ, આની ઉપરથી આપણે આગળ વધીશું. આપણે જો ડાયનાઇટ્રોજન આંશિક દબાણ છે, હવે આપણે શું કરવાનું છે કે દરેકના ડાયનાઇટ્રોજન આંશિક દબાણ છે. હવે અહીંયા શું કીધું છે કે જો નાઇટ્રોજન વાયુ 293 કેલ્વિન પાણીમાંથી પસાર કરવામાં આવે તો પાણી તો આપણી જોડે કેટલું છે? 1 લીટર પાણી છે. તો 1 લીટર પાણીમાં કેટલા મિલીમોલ ઓગળશે? બરાબર? તો આપણે જોઈએ નોર્મલ. જો આપણે જોડે 1 લીટર પાણી છે તો એ નોર્મલી આપણે કેટલા મિલીમોલ શોધશે મળશે? તો આપણે શું કરવાનું? 1 લીટર બરાબર 1000 થશે. નોર્મલી આપણે એનું જે બી લીટર છે આપણે એને 1000 વડે ગુણીએ. બરાબર? તો આપણે આ વસ્તુ શોધવા માટે પાણીમાં કેટલા મિલીમોલ વાયુ ઓગળ્યો હશે એ શોધવા માટે સાઈડમાં એક નોટ કંઈ લખું છું. જુઓ અહીંયા આપણે લખીએ. અહીં ડાયરેક્ટ એ કેવી રીતે આવી એ સમજવું પડશે પહેલું. તો જો અહીંયા કે 1 લીટર પાણી છે એની અંદર આપણે જ્યારે પાણી જે આપેલું હોય એ પાણીને આપણે પેલા એમાં કન્વર્ટ કરવા જઈએ, એનું વજન બનાવવા જઈએ તો શું થશે કે નોટ છો 1 લીટર પાણીનું વજન આપણે કરીએ. બરાબર? તો તમને ખબર છે 1 લીટર બરાબર 1000 થાય. હા કે ના? તો એ પાણીનું વજન કેટલું થશે? 1 લીટર એટલે પાણીનું વજન કેટલું થશે? 1000. ઓકે, ફાઇન. તો આપણે 1 લીટર બરાબર પાણીનું વજન આપણે શું કર્યું? 1000 કરી દીધું. ક્લિયર? હવે આપણે એક નેક્સ્ટ પોઈન્ટ આપણે આગળ જોઈએ કે આ રીતે ડાયનાઇટ્રોજન જોયો તો આપણે હવે અહીંયા જોઈશું કે x એટલે મોલ અંશ, ડાયનાઇટ્રોજનના મોલ અંશ બરાબર મેં તમને કીધું તો જેના મોલ અંશ હોય ઉપર એના મોલ જાય. તો n મોલ ભાગ્યા કુલ મોલ. કુલ મોલ એટલે શું કહેવાશે? નાઇટ્રોજનના મોલ વત્તા પાણીના મોલ. પાણીના મોલ શોધવા હોય તો આપણે જો વજન આવી ગયું, આ વજન પાણીનું આવી ગયું. વજન અણુબળ તમને ખબર છે એટલે એ અહીંયા આવી જશે. n મોલ આપણને ખબર છે નહીં. તો આપણે અહીંયા શું કરીશું કે આ જગ્યાએ સાઈડમાં નોટ કરીને લખીશું કે n મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. પાણીનું વજન કેટલું છે? 1000. અણુભાર પાણીનો કેટલો હોય તો જો તમને ખબર જ છે. જો 2 એકા 2 વત્તા 16 એટલે 18 થાય. તો 1000 ભાગ્યા આપણે 18 કરીશું. કેલ્ક્યુલેટરને આપણે યુઝ કરો તો 1000 ભાગ્યા 18 કરીએ. 1000 ભાગ્યા 18 તો કેટલા? 1000 ભાગ્યા 18 તો આપણે કેટલા મળ્યા? 55.55 પાણીના મોલ પ્રાપ્ત થયા. ઓકે, કેટલા થયા? 55.55 મોલ પાણીના મોલ પ્રાપ્ત. ચલો આપણે એની વેલ્યુ આપણે પુટઅપ કરીએ. અહીંયા x ડાયનાઇટ્રોજનના મોલ અંશ આપણે અહીંયા શોધ્યા હતા. તો આની જગ્યાએ હું લખી દઈશ 1.29 ગુણ્યા 10 ની -5 ઘાત
એન મોલ આપણે નાઇટ્રોજનના ખબર નથી એટલે એન મોલ એવા ને એવા રાખીશું. ઓકે, એન મોલ પ્લસ 55.55 કોના? પાણીના મોલ. કોના? પાણીના મોલ. ઓકે, હવે જોઈએ તો આ 55.55 થી આ નિગ્લિજિબલ વેલ્યુ કેવાશે. ઓકે, એટલે આપણે તમે ત્યાં સાઈડમાં નોંધમાં એવું લખી શકો કે છેદની અંદર જો આ જે એન મોલ કેવી રીતે ગયા તો આપણે એવું લખી શકીએ લેસ ધેન 55.55. ઓકે, તો એ 55.55 થી એના મોલ સૌથી શું છે? ઓછા છે. તો તમે એની જગ્યાએ એવું લખી શકો કે 1.29 ગુણ્યા આ તો એઝ ઇટ ઇઝ છે 10⁻⁵ એન મોલ ભાગ્યા 55.55. આ નિગ્લિજિબલ કહેવાય, અવગણ્ય છે. એટલે આપણે શું કહેવાય? આ શું કહેવાશે? કેમ અવગણ્ય છું તમને કહું. 55.55 પાણીના મોલ છે. પાણી એટલે શું કહેવાય? દ્રાવક. દ્રાવક હંમેશા વધારે કોના કરતા? દ્રાવ્ય કરતા. તો એન મોલ એ દ્રાવ્ય છે ને N2, તો એ શું કરશે? અવગણ્ય છે. કોના કરતા? દ્રાવક મોટો કહેવાય, દ્રાવકના મોલ વધારે છે અને દ્રાવ્યના મોલ ઓછા છે. એટલે માટે અહીંયા એન મોલ શું કહેશે? અહીંયા એન મોલ અવગણ્ય થાય. મોલ દ્રાવ્યના અવગણતા. આ મેં લખવાનું રીઝન શું ખબર છે કે અત્યારે સમજતી ફેરી ખબર પડે છે, તો સાઈડમાં નોટ્સ તો તમે જુઓ તો તમને માઇન્ડમાં યાદ રહે માટે. ઓકે, હવે જોઈએ આ ભાગે છે આપણે ગુણાકાર થાય તો એન મોલ કરતા થઈ જશે. એન મોલ બરાબર 1.29 ગુણ્યા 10⁻⁵ ગુણ્યા 55.55. ચલો આપણે કેલ્સીનો યુઝ કરીશું. કેલ્સીનો યુઝ કરતા આપણે જોઈએ 1.29 ગુણ્યા 55.55 કરીએ છીએ તો શું થશે? 71.6595. આ માઇનસ ઘાત છે, સોરી 65.95. આ માઇનસ ઘાત નીચે જાય તો શું થઈ જશે? 10⁵5 પ્લસ થઈ જશે. ઓકે, સાંભળો આપણે અહીંયા કેટલા સ્ટેપ કરશે હતા? અહીંયા હતા તો 1 2 3 4 5 10⁻⁵ હતી. આ વસ્તુ આપણે અહીંયા યુઝ કરી તો 71.5. આ કોનો ગુણાકાર કરે? 1.29 ગુણ્યા 55.55. એટલે આપણો આવ્યો આન્સર 71.6595. ઓકે, 10⁻⁵ નીચે જાય તો ભાગ્યમાં ગણાશે. તો જો ભાગ્યમાં જાય તો આપણી વેલ્યુ શું હોય છે? 71.6595 ભાગ્યા 10⁵ એટલે શું કહેવાય? 1 * 5 તો ભાગ્યા 2 2 4 ને 5. તો આપણો આન્સર શું આવશે? અહીંયા સમથિંગ 0. સમથિંગ શું આવ્યો? 0.000. એક મિનિટ, 0.00071.65. એક મિનિટ, બરોબર નથી. 0.000 71.65. ઓકે ઓકે, દશાંશની પદ્ધતિ પ્રમાણે રૂલ્સ પ્રમાણે આપણે જોઈએ તો એક આંકડા પછી પોઈન્ટ હોવો જોઈએ. કેટલા સ્ટેપ? 1 2 3 4. 4 સ્ટેપ પછી ખસવાનું ને. તો આપણે આ જે જવાબ આવ્યો ને અહીંયા તમારે તો 71.65 જે આવ્યો તો આપણે અહીંયા હતા, અહીંથી આમ જવું હોય તો શું થશે? 7.165 થાય. ઓકે, કેટલા સ્ટેપ ખસીશું? તો 1 2 3 4 ગુણ્યા 10⁻⁴. આ શું બને? આપણા એન મોલ બન્યા નોર્મલી 7. એટલે ઇન્સર્ટ આપણે લખી શકીએ કે એન મોલ બરાબર 7.16 ગુણ્યા 10⁻⁴. ઓકે, આપણે એને પેલું એ બનાવી દઈએ. આ આપણો શું આવ્યો? એન મોલ નો આન્સર આવ્યો. જુઓ છોકરાઓ, એન મોલ બરાબર શું હતું આપણી જોડે? અહીંયા જુઓ, એન મોલ બરાબર આપણી જોડે શું હતું? ડાયનાઇટ્રોજન હતા. ઓકે,
તો ડાયનાઇટ્રોજનમાં આપણે n બરાબર 7.16 ગુણ્યા 10⁻⁴ આવી, બરાબર. હવે આપણને એવું કીધું છે કે આ જગ્યાએ જે 10⁴ આવી, તો આ તો શું આયા, આ જે બધા શોધ્યા એ આપણે આ પ્રશ્ન જવાબ શેમાં શોધવાનો, મિલીમોલમાં શોધવાનો છે, મિલીમોલમાં. અને આ શું આયા આપણા n મોલ, એટલે શું કહેવાશે, આ મોલમાં આન્સર આવ્યો ને. હવે આપણે એને મિલીમોલમાં કન્વર્ટ કરવાના છે. શું કરવાના છે, મિલીમોલમાં કન્વર્ટ કરવાના છે, બરાબર. તો હવે એમાં જોઈએ આપણે મિલીમોલમાં કન્વર્ટ કરવા માટે આપણે નોર્મલ આપણે એક સ્ટેપ હતું કે નોર્મલ આપણે કોઈ બી જ્યારે કોઈ મોલ છે આપણે જવાબ મિલીમોલમાં લાવવાનો છે, પણ છે શેમાં આવ્યો આપણી જોડે, જુઓ છોકરાઓ, આપણને આવ્યો આન્સર શેમાં આવ્યો, મોલમાં આવ્યો. આપણે મિલીમોલમાં કન્વર્ટ કરવા માટે નોર્મલ આપણે એક સ્ટેપ મૂકીશું કે 1 મોલ બરાબર 1 મોલ બરાબર 1000 મિલીમોલ. તમે જે રીતે તમારે લખવો હોય લખી શકો. એમ એટલે મિલી અને શું થશે આના મોલ. તો આપણી જોડે શું હતું, જુઓ કેટલા મોલ આવ્યા હતા, 7.16 ગુણ્યા 10⁴ 7.16 ગુણ્યા 10⁻⁴ મોલ બરાબર હાઉ મચ. તો આપણે એવું લખી શકીએ, સ્ટેપ બનાવી શકીએ કે 7.16 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 1000 ભાગ્યા 1 મોલ. આનો એકમ શું હતો, મિલીમોલ. ઓકે, અને આનો એકમ શું હતો, મોલ. આ મોલ કટ થઈ ગયા. ચલો આપણે કેલ્સીનો યુઝ કરીએ. આપણે તો કેલ્ક્યુલેટરનો યુઝ કરીએ તો આપણે જો કેટલો આન્સર આવે છે ખબર પડી જશે. 7.16 ગુણ્યા 1000 કરીશું, કેટલા આયા, 7160. ઓકે, આ જગ્યાએ આપણે એક સેકન્ડ છોકરાઓ, હા શું કહેવાશે, 7160. હવે આ બેનો ગુણાકાર 10⁴ નીચે જાય તો 10⁻⁴ થી પ્લસ થઈ જાય. ઓકે, તો 7160 ભાગ્યા 10⁴ એટલે 1 ની પાછળ 4 મીંડા કહેવાય, ભાગ્યા 1 ની પાછળ 4 મીંડા, તો 0.716. આનો આન્સર શું આવ્યો, 0.716 મિલીમોલ. પ્રશ્ન કેટલા મિલીમોલ ડાયનાઇટ્રોજન વાયુ ઓગળ્યો છે પાણીમાં, આપણે અહીંયા લખવાનું કે 0.716 મિલીમોલ ડાયનાઇટ્રોજન વાયુ પાણીમાં ઓગળ્યો હશે. ઓકે, ઓગળશે, સોરી આપણે હશે નહીં લખવું, ઓગળ્યો, બરાબર, ડન. તો આ આપણો શું આવ્યો આન્સર, સિમ્પલ. આ કોયડો 1.4. તમને સિમ્પલ છે, તમને આટલું એમ કે ને કે સૌથી પહેલા તો આપણે અહીંયા એવું કીધું ડાયનાઇટ્રોજન વાયુ 293 કેલ્વિન તાપમાને જ્યારે પાણીમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે 1 લિટર પાણીમાં કેટલા ડાયનાઇટ્રોજન વાયુ ઓગળ્યો હશે, પહેલું. બીજું, ડાયનાઇટ્રોજન વાયુનું આંશિક દબાણ P0 પોઈન્ટ સમથિંગ આપ્યું છે, 987 આંશિક દબાણ આપ્યું છે, અને ડાયનાઇટ્રોજન વાયુ 293 કેલ્વિન તાપમાને હેનરીના નિયમનો અચળાંક KH આપી દીધો છે આપણને 76.48. તો આપણી જોડે જ્યારે આંશિક દબાણ અને KH અચળાંક હોય તો એના આધારે તમે શું શોધી શકો, મોલ શોધી શકો ડાયનાઇટ્રોજન વાયુના. તમે જો આંશિક દબાણ PN2 આપણી જોડે ડાયનાઇટ્રોજન આંશિક દબાણ આપણે ડેટા લખી દીધા 0.987 વાળા. KH નો ડેટા શું હતો, 76.48 કિલો બાર હતું. તે આ 12 છે તેને 12 માં ફેરવા માટે 1000 વડે ગુણે એટલે 12 માં કન્વર્ટ થઈ ગયું. આપણી જો 2 છે, 2 કન્ટેન્ટ છે, તો PN2 ડાયનાઇટ્રોજન આંશિક દબાણ ભાગ્યા KH હેનરી અચળાંકને ભાગીએ એટલે આપણને કોના મોલ્સ મળશે, ડાયનાઇટ્રોજન મોલ્સ મળશે. હવે એ જ વસ્તુ નોંધ કરીને લખું છું અહીંયા કે જો 1 લિટર પાણી હોય તો કેટલા 1000 ગ્રામ એનું વજન થાય.
તો અહીંયા આપણે લખીએ કે ડાયનાઇટ્રોજનના મોલ અંશ બરાબર સૂત્ર શું છે, જેના મોલ અંશ હોય એના મોલ ભાગ્યા કુલ મોલ. તો ડાયનાઇટ્રોજનના મોલ ભાગ્યા ડાયનાઇટ્રોજનના મોલ વત્તા પાણીના મોલ શોધવા હોય તો વજન ભાગ્યા અણુભાર. વજન આપણે અહીંયા સપોઝ કર્યું 1 લીટર આપે તો 1000 ગ્રામ બનાવી દીધું ભાગ્યા એના મોલ તો તમને આવડે જ, સોરી આણ્વીય દળ તો આવડે જ છે 18, જેના ભાગે 55.55 થાય. હવે નોર્મલ આપણા રૂલ્સ પ્રમાણે શું મોટું હોય, દ્રાવક વધારે હોય ને દ્રાવ્ય ઓછું હોય તો શું કહેવાશે, આ એન મોલ જે છે ડાયનાઇટ્રોજનના મોલ્સ આપણે શોધ્યા હતા અહીંથી લીધા બરાબર. એન મોલ આપણે જો છે નહીં, આ એન મોલને અવગણ્યા. કેમ? કારણ કે દ્રાવકના કમ્પેરમાં સરખામણીમાં દ્રાવ્યના મોલ ઓછા હોય છે, એટલે લેસ ધેન 55.55, એટલા માટે એન મોલને અવગણ્યા, એટલે નીચે ભાગાકારમાં એકલા 55.55 રહેશે. આ ભાગ્ય પછી ગુણાકાર જાય, પછી આ લોકોનું સાદુરૂપ આપ્યું આ રીતે. હવે સાંભળજો, અહીં તો મોલમાં આન્સર આપણે શું માંગ્યો છે, મિલીમોલ. શું માંગ્યો છે છોકરાઓ? મિલીમોલ. એટલા માટે એક સ્ટેપ આપણે આગળ વધાર્યું કે જો 1 મોલ બરાબર 1000 મિલીમોલ, તો આટલા મોલ જે મળ્યા શોધ્યા એના બરાબર કેટલા, તેના પ્રમાણે આપણને એટલા મિલીમોલ પ્રાપ્ત થશે. આપણો કયો 1.4 પત્યો. હવે આપણે જોઈએ કોયડો 1.5. તો 1.5માં શું કહે છે, હવે બહુ ધ્યાનથી સમજજો કે બે અહીંયા કન્ટેન આપ્યા છે કે 258 કેલ્વિન ત્યાં ક્લોરોફોર્મ CaCl3, ઓકે, ડાયક્લોરોમિથેન CH2Cl2, આ બે આપ્યા છે. બે વસ્તુ છે CaCl3 ને CH2Cl2, બેના બાષ્પ દબાણ આપ્યા છે. તો પહેલું છે તો આપણે હું એને ડેટા તરીકે શું લઈશ, ધારો કે લઉં છું આ પહેલો જે ક્લોરોફોર્મનો બાષ્પ દબાણ છે ને, ઓકે, એ આ ક્લોરોફોર્મનું બાષ્પ દબાણને P1 ના થાય, બરોબર નથી લાગતું. ક્લોરોફોર્મના બાષ્પ દબાણને આપણે લઈએ P1, અને આ કોના ડાયક્લોરોમિથેનના P2, ઓકે, P2. એટલે આપણે એવું કહી શકીએ અહીંયા કન્ટેનમાં લખી શકાય જગ્યાએ કે હા કોણ P1 બરાબર. P1 એટલે શું કહેવાશે, CaCl3 એટલે શું કહેવાય, એનું નામ શું બોલાય, CaCl3, એટલે ટ્રાયક્લોરોમિથેન, અથવા તો આપણે નોર્મલ આપણે લેંગ્વેજમાં શું કરીએ કેમિકલમાં ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ તમને બધાને ખબર જ છે કે ક્લોરોફોર્મનું કામ શું છે. તો ક્લોરોફોર્મની વેલ્યુ શું આપણે અનુક્રમે એ કીધી છે કે પહેલું છે ક્લોરોફોર્મ તો 200 મિલીમીટર મર્ક્યુરી, મર્ક્યુરી, અને 415 Hg મર્ક્યુરી, બરાબર. તો P1 P2 આપણે જો બંને છે તો હું લખી શકું P1 અથવા તો કૌંસમાં લખાય PCHCl3. આપણે જો આપ્યા છે કેટલા, 200 Hg, 200 Hg, બરાબર. એવી જ રીતે અહીંયા બીજું આપ્યું છે P2, તો શું બોલાશે, PCH2Cl2 ડાયક્લોરોમિથેન. એની વેલ્યુ આપણે કેટલી આપી છે, 415 Hg. ક્લિયર? આપણે જો આટલી વસ્તુ, બે વસ્તુ આપી છે. બાષ્પ દબાણ આપે છે, જુઓ અનુક્રમે બાષ્પ દબાણ છે આપણી જોડે અનુક્રમે, બરાબર. જો આપણે અંડરલાઈન કરું અહીંયા, આપણને આપે છે બાષ્પ દબાણ. ક્લિયર? ઓકે ફાઇન. તો હવે આપણે બાષ્પ દબાણના આધારે એક વસ્તુ આપી જાઓ, આપણે પ્રશ્ન આગળ વાંચો. પહેલો પોઈન્ટ, પહેલો આન્સર આપણે શું શોધવાનો છે, પહેલો આન્સર કે 298 કેલ્વિન તાપમાને CaCl3 25.5 ગ્રામ CaCl3 અને CH2Cl2 ને મિશ્ર કરીને બનાવેલ દ્રાવણનું બાષ્પ દબાણ શોધો. તો અહીંયા બે વસ્તુ હોય, 25.5 CaCl3 આપ્યા છે ને 40 ગ્રામ CH2Cl2 બંને આપ્યા છે. તો આ શું કહેવાશે, અનુક્રમે આ બંને જે આપ્યા છે ને ગ્રામ, એટલે શું કહેવાશે, એના વજન બોલાશે. તો આપણે એવું લખી શકીએ આ જગ્યાએ પહેલું કે CHCl3 નું વજન બરાબર કેટલા છે, 25.5 ગ્રામ, 25.5 ગ્રામ, ઓકે, 25.5 ગ્રામ. એવી જ રીતે CH2Cl2 નું વજન, CH2Cl2 નું વજન બરાબર શું થશે, 40 ગ્રામ,
2 આપી દે છે બરાબર. હવે આપણી જોડે બંનેના વજન આવી ગયા. હવે બંનેનું આપણે શું કરીશું? સૌથી પહેલું સ્ટેપ વજન શોધ્યું અને એની જોડે જોડે એનું શું કરીશું? અણુભાર. કોનો? CHCl3 નો અણુભાર. કેમ આ શોધવાનું? કારણ કે આપણે મોલ શોધવા છે માટે. તો અણુભાર શું કહેવાય? વજન ભાગ્યા CHCl3 નો શું કહેવાય? અણુભાર. અણુભાર શોધવાનો છે. સોરી, આ ક્યાં ઇરેઝર. હા, CHCl3 નો અણુભાર બરાબર. અણુભાર શોધવું હોય તો આની અંદર બંનેને શોધી કાઢીએ. પહેલા આપણે કાર્બનના કેટલા બોલો? કાર્બન વત્તા હાઇડ્રોજન વત્તા 3 કૌંસમાં Cl. કાર્બનનું પરમાણુ દળ વત્તા હાઇડ્રોજનનું પરમાણુ દળ વત્તા 3 કેમ? કારણ કે 3 અણુ છે. ક્લોરીનનું પરમાણુ દળ બરાબર. તો કાર્બનનો પરમાણુ દળ કેટલો? 12. કેમ? કારણ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિયમ, બોરોન, કાર્બન. પરમાણુ ક્રમાંક 6. ઓકે, અને પરમાણુ ભાર કેટલો થશે? 12. આમાંથી એક જ થશે. આનો પરમાણુ ક્રમાંક 17, પણ એનો પરમાણુ ભાર કેટલો? 35.5. 12 વત્તા 1 વત્તા, ચલો કેલ્ક્યુલેટરનો યુઝ કરીએ કે 35.5 3 ગુણ્યા 35.5 એટલે 106.5. 106.5. ચલો ટોટલ મારો 106.5 ની અંદર 1 વત્તા 12 ઉમેરીએ તો 119.5. પહેલું આપણને મળ્યું 119.5. આ કોનો આવ્યો? CHCl3 નો. એટલે એ શું કહેવાશે? ગ્રામ મોલ ઇનવર્સ. પહેલા આપણે પાર્ટીશન પાડી દઈએ. જુઓ, આની અંદર આપણે પહેલો CHCl3 નું વજન લીધું, ડાયક્લોરોમિથેનનું વજન લીધું, એનો અણુભાર શોધ્યો. હવે આપણે પહેલા પાર્ટીશન પાડી દઈએ. કલર લઈ લઈએ અહીંથી. એટલે આપણને જગ્યા મળી રહે વ્યવસ્થિત. ઓકે, હવે જો અહીંયા આ કોણ હતું? CHCl3 નું વજન હતું. ઓકે, હવે કોનું જોઈશું? CH2Cl2 નો આણ્વીય ભાર. CH2Cl2 નો આણ્વીય ભાર અથવા તો નો અણુભાર. અણુભાર બરાબર કાર્બન. આ પહેલા કાર્બન વત્તા 2 કૌંસમાં હાઇડ્રોજન વત્તા 2 કૌંસમાં Cl. કાર્બન એટલે આપણે અહીંયા જેમ લીધે એ પ્રમાણે 12 વત્તા 2 કૌંસમાં 1 વત્તા 2 કૌંસમાં 35.5. ઓકે, ચલો 12 વત્તા 2 વત્તા 35.5. કેલ્ક્યુલેટરનો યુઝ કરો. ચલો તો 35.5 ગુણ્યા 2 કેટલા થાય? 71. ચલો આ બધાને ટોટલ મારો. 71 વત્તા 2 વત્તા 12 કેટલા થશે? 85. 85. એનો એકમ ગ્રામ. એક સેકન્ડ. 85 ગ્રામ મોલ ઇનર્સ. ચલો પહેલા સ્ટેપ્સમાં વજન અને અણુભાર શોધી દીધા. હવે બીજા એની અંદર જ આ સ્ટેપ 1 હતું બરાબર. સ્ટેપ 2 ની અંદર આપણે શું લઈશું? દરેકના મોલ લઈશું. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. CHCl3 ના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. CHCl3 નું વજન આપણે અહીંયા જોયું હતું 25.5. 5 ભાગ્યા CHCl3 નો અણુભાર કેટલો હતો? 109.5. ઓકે, આનું વજન, આનું એકમ શું? ગ્રામ બરાબર. અને આનું એકમ શું કે? ગ્રામ મોલ ઇનવર્સ. ઓકે, ચલો આપણે કેલ્ક્યુલેટરનો યુઝ કરીએ તો 25.5
0.5 ભાગ્યા 109.5 કરીશું તો 0.213 0.213 જો છોકરાઓ આમાં થોડું કટ કરવા માટે બીજો લઈએ અલગ જ કલર ધારો કે આની વાત કરીએ આ ગ્રામ ગ્રામ ઉડી ગયા આ નીચે મોલ અંશ છે ઉપર જાય માઇનસ છે ઉપર જાય તો શું થશે પ્લસ મોલ ઓકે CaCl3 ના મોલ આવી ગયા એવી જ રીતે આપણે કોના શોધીશું CH2Cl2 ના મોલ સેમ વજન ભાગ્યા અણુભાર હવે લઈએ એનું વજન અહીંયા કેટલું હતું 40 ગ્રામ હતું અણુભાર આપણે શોધ્યું અહીંયા ક્યાં ગયો આ રહ્યો ભાગ્યા 85 સેમ એના જેમ જ યુનિટ ગ્રામ અને ગ્રામ એક સેકન્ડ છોકરાઓ ફરીથી લખવા Cl2 આના કેટલા હતું વજન એનો 40 ગ્રામ ભાગ્યા આના કેટલા હતા 85 ગ્રામ મોલ ઇનવર્સ ઓકે અહીંથી આપણે કલર ચેન્જ કરીએ અહીંથી આ ગ્રામ ગયા ચલો જુઓ 40 ભાગ્યા 85 કરીશું તો 0.470 5 છે 0.47 જેવું લઈ લે ને સમથિંગ પાછા 0 છે એટલે 0.47 આ માઇનસ મોલ છે ઉપર જાય તો શું થાય પ્લસ થાય 0.47 મોલ ઓકે તો આપણે પહેલું સ્ટેપ શું હતું દરેકને પહેલા કન્ટેન લખ્યા આંશિક દબાણ લખ્યું પછી વજન અણુભાર શોધ્યા બરાબર પછી એ જ રીતે આપણે અહીંયા શું શોધ્યું એ લોકોના વજન અણુભાર બધી બંનેના મોલ શોધ્યા ઓકે અને નેક્સ્ટ આપણે વજન બધું આવી ગયું હવે એના કુલ મોલ શોધી લઈએ એટલે પાછળ આપણને કામ લાગશે તો જો અહીંયા કુલ મોલ બરાબર કુલ મોલ કેમ કુલ મોલ તો જુઓ બંનેના આ પહેલાના મોલ 0.213 વત્તા 0.47 0.213 વત્તા કેમ પોઈન્ટ નહીં થતો 0.213 વત્તા 0.47 તો કેટલા થાય છે જુઓ 0.213 વત્તા 0.47 તો 0.683 કુલ મોલ મળી ગયા હવે આપણે જે કુલ મોલ બધું આવી ગયું તો હવે દરેકના મોલો શોધી લઈએ કેમ જો અહીંયા પહેલા અહીંયા આપણે બાષ્પ દબાણ મિશ્ર ગણવાનું કીધું છે તો બાષ્પ દબાણ મિશ્ર દરેકના પહેલા કુલ મોલ શોધી લઈએ મોલ અંશ શોધી દઈએ મોલ અંશ ઉપરથી આપણે એની ઉપરથી ટોટલ શોધી લઈશું ઓકે પછી એ ટોટલ ઉપરથી અહીં બાષ્પ કલાના મોલ અંશ શોધીએ બરાબર આ પેલા સાદા આ મોલ અંશ આપણે જોઈ લઈએ તો કેવી રીતે થશે અહીંયા જુઓ પહેલો પોઈન્ટ પહેલો XCH પહેલો કયો છે હા CH2Cl2 નહીં CHCl3 છે CHCl3 જેના મોલો શોધવા એના મોલ ઉપર જશે તો NCHCl3 ભાગ્યા કુલ મોલ તો NaCl3 ના મોલ કેટલા હતા જો આ રહ્યા CHCl3 ના મોલ 0.213 તો શું થશે 0.213 ભાગ્યા કુલ મોલ 0.683 તો આપણને શું મળે છે 0.213 ભાગ્યા 0.683 તો 0.312 કેમ 312 એકચ્યુઅલી કેવું મળે છે જો 0.3118
તો આ 5 કપાસથી વધારે લાગણને એક વધી જાય એટલે 0.312 એટલે થયો. અને શું છે આ? એક મિનિટ, આને આપણે આ તો આપણું જસ્ટ તમને બતાવ્યું મેં, બરાબર. હા, ઓકે. આપણને શું મળી ગયા? અહીંના મોલોસ મળી ગયા. પહેલાના કોના? CaCl3 ના, ક્લોરોફોર્મના. ઓકે. એવી જ રીતે આપણે બીજા લઈએ. ચલો, CH2Cl2 ના મોલ બરાબર N બરાબર ડાયક્લોરોમિથેન ના મોલ ભાગ્યા કુલ મોલ. આના મોલ બરાબર કેટલા? 0.47 ભાગ્યા કુલ મોલ 0.683. તો જોઈએ આપણે. હા, 0.47 ભાગ્યા 0.683 તો 1.24. એક મિનિટ, 0.47 ભાગ્યા 0, એક મિનિટ, 0.47 ભાગ્યા 0.683. તો 0.688 શું આયા? 0.688. આ કોના આયા? ડાયક્લોરોમિથેન CaCl2 ના આવી ગયા. ઓકે. હવે જોઈએ આપણે બંનેના આન્સર આવી ગયા. હા, આ પહેલા કોના હતા મોલ્સ? CaCl3 ના હતા. અને આ બીજા મોલ્સ છે ડાયક્લોરોમિથેન CH2Cl2 ના મોલ્સ આવી ગયા. બે આપણા આવી ગયા. હવે બંનેનું આપણે મિશ્રણ કરી દ્રાવણનું બાષ્પ દબાણ શોધવાનું. આ બંનેનું મિશ્રણ કરી દ્રાવ્યનું બાષ્પ દબાણ શોધો. તો બંનેનું પાર્ટીશન પાડી દઈએ. ઓકે. તો હવે જોઈએ આપણે. હવે જોજો અહીંયા છોકરાઓ, પછી અહીંથી આપણે જગ્યા મળી જાય માટે. ઓકે. તો બંનેના મોલ્સ આવી ગયા. બંનેનું મિશ્રણ કરી આપણે પેલા એ લઈશું, બરાબર. તો બંનેનું મિશ્રણ કરીએ તો પેલું પી ટોટલ બરાબર આપણે જ્યારે થિયરી ભણ્યા હતા એ પ્રમાણે. ઓકે, એક સેકન્ડ કરો. આ તો એક વાંકી આવી ને. હા, ઓકે, નોટ ટુ વરી. ઓકે, ફાઇન. હવે જો છોકરાઓ બોલજો, સીધી આવી ને. ઓકે, ફાઇન, નો પ્રોબ્લેમ. હા, ચલો હવે આપણે આગળ વધીએ. એની અંદર પ્રશ્ન શું હતો એ જુઓ. પહેલા પ્રશ્નમાં એવું હતું કે બાષ્પ કલામાં દરેક ઘટકના મોલો શોધો. એ શોધતા પહેલા આપણે આ પહેલો પ્રશ્ન જે શોધ્યો ને એની અંદર આ મિશ્ર કરી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ શોધો. તો આ બંનેનું મિશ્રણ આવી ગયું. જુઓ તમે અહીંયા CaCl3 ના મોલ્સ આવી ગયા અને CH2Cl2 ના મોલ્સ આવી ગયા. બંનેના મોલ્સ આવી ગયા. એના ઉપરથી હવે આપણે શું શોધીશું? પી ટોટલ. પી ટોટલ બરાબર શું થશે? અહીં જુઓ, પી, અરે એક સારો એવો લઈ લઈએ. હા, ચલો જો, પી ટોટલ બરાબર. હવે તમને એમ થાય કે પી ટોટલ નો ફોર્મ્યુલા શું હતી? કે પી ટોટલ ફોર્મ્યુલામાં P01 એટલે P01 મેં તમને આગળ બતાવ્યું તેવી રીતે P01 કૌંસમાં P02 માઇનસ P01 ઇન્ટુ X2 2 ના મોલ્સ. હવે આપણે અહીંયા આગળ જોઈએ પ્રમાણે મેં તમને લોકોને કીધું તો આગળ જો કન્ટેન્ટ લખ્યા હતા ત્યાં. જો અહીંયા 0 આપણે નથી લખ્યા ને. ઓકે, P01 અને P02. ઓકે. હવે એ કન્ટેન્ટ આપણે બંનેનું મિશ્રણ કરી અને એના બાષ્પ દબાણ આપણે શોધવાના છે, બરાબર. તો અહીંયા જો P01 બરાબર આપણે અહીંયા શું હતા યાદ રાખી લો. પહેલા P01 બરાબર 200 અને P02 બરાબર કેટલા હતા? 415. તે સૂત્રમાં ફોર્મ્યુલા મૂકી દઈએ. P01 એટલે 200, P02 એટલે 415 હતા ને. યસ, 415. ઓકે, 415 માઇનસ 200 ઇન્ટુ X2 2 ના મોલ્સ એટલે કે આ કેવા છે?
0.1 અને 2 0.688. ઓકે, ચલો આપણે કેલ્સીનો યુઝ કરીએ. 200 તો એઝ ઇટ ઇઝ રહેશે જ. નોર્મલી આ બેની બાદબાકી કરીએ તો 215 રહે, અને અહીં તો ગુણાકારનો સંબંધ કહેવાય જ ને છોકરાઓ, ગુણ્યા 0.688. બરાબર. તો ચલો આપણે બધામાં ગુણાકારનો યુઝ કરીએ તો કેટલા આવે છે. ઓકે, આમાં બીજા ગુણાકારમાં જોઈએ તો 200 ગુણ્યા આ જગ્યાએ 200 ગુણ્યા 200 આપણે પેલા એમાં એક વસ્તુ ફોર્મ્યુલામાં રહી ગઈ પણ થયો મેં કેમ કોઈ કશું બોલ્યા નહીં છોકરાઓ. અહીં વધતા છે. ઓકે, હા વધતા. ઓકે, ચલો આપણે જોઈએ 215 ગુણ્યા 0.688. આ તો 200 એઝ ઇટ ઇઝ વત્તા 215 ગુણ્યા 0.688 છે તો 147.9. ઓકે, 0.9 કે 92 જેટલા લેવાય. હવે આની અંદર એડ કરો ટોટલમાં તો 347.9. શું આવ્યો આન્સર? પી ટોટલ. શું આવ્યા આપણી જોડે? પી ટોટલ. પાછળ 2 કે 2 થી વધારે હોય તે જતા. હવે આપણે આન્સરનો આપણે બોક્સ બનાવી દઈશું. અને એનો યુનિટ આપણે લખીશું પાછળ. અહીંયા જો વાંચો. હા, બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. તો અહીંયા તમને સૌથી પહેલા બાષ્પ દબાણ કીધું હતું. તો આ દરેકે દરેક વસ્તુ શેમાં હશે? 3.47.9 mmHg. પહેલામાં આપણે P1 અને P01 અને P02 આ દેખાય છે, એનો યુનિટ શું હતો? mmHg. તો આપણે અહીંયા એનો યુનિટ પર લખવો પડશે, એ યુઝ થાય એટલે mmHg મર્ક્યુરી. આ આન્સર નંબર 1. હવે જોઈએ ક્વેશ્ચનમાં આન્સર નંબર 2 જોઈએ. ચલો જો વાંચો કે આ બેનું મિશ્ર કરી અને દ્રાવણનું બાષ્પ દબાણ આપણે ગણી કાઢ્યું. હવે પ્રશ્ન આન્સર 2 જુઓ. એની અંદર એવું કીધું કે બાષ્પ કલામાં દરેક ઘટકનો મોલ અંશ ગણો. બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ આપણે ગણવાના કીધા છે. તો આપણે શું કરીશું? એ બાષ્પ કલા વાપરીએ ત્યારે આપણા મગજમાં એક વસ્તુ યાદ હોવી જોઈએ. કઈ? એક સેકન્ડ, બીજો પોઈન્ટ આપણે નવા પેજ પર લઈએ. અહીંયા હા આપણે એવું કીધું બાષ્પ કલા વાપરીએ તો શું થશે? YI બરાબર PI ભાગ્યા P ટોટલ. આપણે ટોટલ કેમ શોધવાની જરૂર હતી? કારણ કે બાષ્પ કલાનું શોધવાનું હોય તો આપણી જોડે ટોટલ હોવા જોઈએ. માટે આ ફોર્મ્યુલાની અંદર બધી વસ્તુ આપણે યુઝ કરવી હોય તો 1 by 1 આપણે લઈશું. બરાબર. તો સૌથી પહેલા આપણે બાષ્પ આ સૂત્રમાં કિંમતો YI બરાબર PI upon P ટોટલ, એટલે કે બાષ્પ કલાના મોલ અંશ શોધવાના હોય. બાષ્પ કલાના મોલ અંશ માટે આપણી જોડે કઈ કઈ વસ્તુ હોવી જોઈએ? તો સૌથી પહેલું તો PI આપણી જોડે સૌથી પહેલો હોવો જોઈએ. PI નો મતલબ આપણે એવું લખી શકીએ કૌંસમાં કોના બાષ્પ દબાણ? CH Cl3 નું બાષ્પ દબાણ. Cl3 નું બાષ્પ દબાણ. આપણે જો કઈ બે વસ્તુ હોવી જોઈએ કે જે વસ્તુ આપણે શોધી શકીએ, પ્રાપ્ત કરી શકીએ, તો CH Cl3 એટલે નંબર 1 કહેવાય. તો જો આપણી જો કોના મોલ અંશ હોવા જોઈએ? x1 એટલે કે આને આપણે x1 કહીશું અને આને શું કહીશું? x2. x1 ના મોલ અંશ 0.312 તે લખાય. અહીંયા જગ્યાએ PI બરાબર આપણે જે કિંમત માંગી છે કે PI બરાબર જે કિંમતો સાઈડમાં લખવી તો લખી શકીએ. અને YI ની શોધવાનું P ટોટલ તો આપણે અહીં આપીએ છે એટલે અહીંથી આપણે અહીંથી આપણે P ટોટલ લઈ લઈશું. ક્યાં ગયું P ટોટલ? હા, P ટોટલ અહીંથી લઈ લઈશું 347.9. બરાબર. અને આપણે લેવાનું છે શું ફોર્મ્યુલા કે YI બરાબર શોધવાની ગણતરી કરવાની છે. તો સૌથી પહેલા તો જ્યારે આપણે બાષ્પ કલાનું આંશિક દબાણ શોધવાનું હોય તો આપણી જો કઈ બે વસ્તુઓ હોવી જોઈએ એ આપણને યાદ હોવું
જોઈએ. અને જો બીજી વસ્તુ આપણે અહીંયા યુઝ કરી તે પ્રમાણે, ચલો કિંમત પ્રમાણે આપણે અહીંયા જોઈએ કે સૌથી પહેલા પીએસસીએલ એટલે કે ક્લોરોફોર્મનું બાષ્પ દબાણ આપણી જોડે એ શોધવું હોય તો સૌથી પહેલા ક્લોરોફોર્મના મોલ્સ અને અથવા તો ક્લોરોફોર્મ બોલો, અધરવાઇઝ તમે આવો બી લખી શકો. જો છોકરાઓ, X1 ના મોલ્સ ગુણ્યા શું થશે P1. ઓકે, હવે જો અહીંયા X1 ના મોલ્સ કેટલા આપ્યા છે આપણને, જુઓ 0.312 અને P1 કેટલો છે 200. બરાબર, તો શું કરીશું અહીંયા 0.312 ગુણ્યા 200. ઓકે, એટલે કોના PCSCl3 ના અહીંયા એવી રીતે PCH2Cl2 એમાં X2 ગુણ્યા P2. X2 આપણે જો કેટલા છે જોઈ લો અહીંથી ફટાફટ. X2 0.688 અને પેલા 415. 0.688 ગુણ્યા 415 તો બે ના બાષ્પ દબાણ એટલે અહીંયા પીઆઈ આ મળી જશે આપણને. 1 બાય 1 કેલ્ક્યુલેટર ક્યાં ગયું, તો જો 0.312 ગુણ્યા 200. ઓકે, તો 62.4 mmHg. 62.4 દબાણ છે એટલે mmHg. એવી રીતે ફરીથી કેલ્ક્યુલેટરનો યુઝ કરીએ કે 0.688 ગુણ્યા 415 તો કેટલા હશે 249. બરોબર લખ્યું છે ને કે 0.688 ગુણ્યા 415. જો મેં કીધું કંઈક ભૂલ થઈ છે. ઓકે, શું કર્યા ફરીથી જો 0.688 ગુણ્યા 415 તો 99.76. સી આ કોના આયા 99.76 PCSCl2 બરોબર કર્યા છે ને 415. એક મિનિટ 0.688 ગુણ્યા અરે શું કહે છે 0.688 ગુણ્યા 415. હા મેં કીધું કેમ આવું છે 285.5. 285.5 mmHg. ઓકે, આ બંને આવી ગયા કોના ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન બંનેના આવી ગયા. હવે આપણે બંનેના બાષ્પ કલાના મોલ શોધવાના છે. કોના બાષ્પ કલાના મોલ શોધવાના છે. પહેલા અહીંયા સૌથી પહેલા સિમ્પલ અહીં પહેલા પાર્ટીશન પાડી દઈએ. ઓકે ઓકે, ચલો સૌથી શું તો શું વાય આનું લેવાનું છે તો બાષ્પ કલાના મોલ્સ બરાબર આ સૂત્ર પ્રમાણે વાય આઈ એટલે ધારો કે CH Cl3 બરાબર પીઆઈ CH કેટલો છે આ સૂત્રની કિંમત મૂકીએ છે 62.4 ભાગ્યા ચલો પી ટોટલ જો આગળ 347.9 જે થશે આનું આવી જશે ક્લોરોફોર્મના બાષ્પ દબાણ અને ડાયક્લોરોમિથેનનું બાષ્પ દબાણ અહીં શોધીશું તો 285.5 અપોન આ તો પી ટોટલ તો બરાબર છે 347.9. ચલો આપણે કેલ્શિયમ યુઝ કરીએ તો 62.4 ભાગ્યા 347.9 તો 0.179 એટલે 18. ઓકે, પહેલાનો આન્સર 0.18. એ તો તમને ખબર છે ને મેં બોલવાની જવું નથી. આવું હતું તો 0.179 5 કે 5 થી વધારે હોય તો આગળનામાં એક એડ થાય એટલે 0.18.
YCHCl3 ક્લોરોફોર્મના એક સેકન્ડ આપણે એનો બોક્સ બનાવી દઈએ. એ કોનું હતું? ક્લોરોફોર્મ બાષ્પ કલાનો મોલસ. ક્લોરોફોર્મની બાષ્પ કલામાં મોલસ. એ જ રીતે આપણે હવે અહીંયા જોઈશું છોકરાઓ. હા, કેલ્ક્યુલેટર યુઝ કરીશું આપણે કે 285.5 ભાગ્યા 347.9. ઓકે, તો 0.82 કેટલા થશે? 0.82 એ કોના છે? કોના બાષ્પ કલાના મોલસ? CH2Cl2 માં બાષ્પ કલામાં મોલસ. બરાબર? હા, ક્લિયર? ઓકે, તો આપણો શું થઈ ગયો? આન્સર 2 આવી ગયો. સોરી, આ આપણો શું આવી ગયો? આન્સર 2 અહીંયા પ્રાપ્ત થઈ ગયા. ક્લિયર? ઓકે, તો આ કોયડો મોસ્ટ આઈએમપી છે. આર્યો તમે ધ્યાનથી સમજજો. આર્યો 1.5 પહેલા આપણે 1.4 કમ્પ્લીટ કર્યો અહીંયા, પછી 1.5 મોસ્ટ આઈએમપી તમે ખાસ તૈયાર કરજો. મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરજો 100%. ક્લિયર? તો તમને આ બહુ ડિટેલમાં બે આન્સર હતા, એટલે આવી રીતે અલગ અલગ પાર્ટીશન પાડીને આપણે કર્યા છે. વ્યવસ્થિત તૈયાર કરજો. આના પછી બીજા આપણે કોયડા લઈશું. ત્યાં સુધી આની પ્રેક્ટિસ કરજો. અને આ તમારા હેન્ડ રિટન નોટ લખવાની જરૂર છે નહીં. ક્લિયર? એની હું PDF ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, ત્યાંથી તમે લઈ લેજો. અને આગળના વિડીયો તમે પ્લેલિસ્ટમાં મોકલે એમાંથી જોઈ લેજો. અને તમે સબસ્ક્રાઈબ આપણી ચેનલને કરજો. અને આપણા જે ચેનલની લિંક છે તમારા ફ્રેન્ડ સર્કલને મોકલજો, જેથી કરીને એ પણ સબસ્ક્રાઈબ કરે અને આની બેનિફિટ એ લોકોને પણ મળશે. ક્લિયર? આના પછીના વિડીયોની અંદર આપણે આગળ એના લખાણ સંબંધિત દાખલા આપણે લઈ લઈશું. ઓકે, ટાટા બાય, સી યુ.